એવું તો લતાજીમાં શું સ્પેશિયલ હતું કે આટલી જનરેશન્સ સુધી લતાજી રિલેવન્ટ રહ્યા અને લોકોની સાથે રેઝોનેટ કરી શક્યા? હા, બિલકુલ. હું તો એમને મા સરસ્વતી તરીકે જ સંબોધન કરતો. મારા એટલા સદભાગ્ય અને મારા એટલા અહોભાગ્ય કહેવાય કે મારી અમુક રચનાઓ એમણે સાંભળેલી. એ સાંભળ્યા પછી એમની પાસે ઘણા વર્ષોથી કામ કરતા મહેશભાઈ નામ છે એમનું. ઈ દીદીને મારી રચના સંભળાવતા. મહેશભાઈ સાથે હું પરિચયમાં, મહેન્દ્રભાઈ એમના થકી એમના પરિચયમાં હું આવ્યો અને એમણે મને ફોનમાં વાત કરી કે દીદી તમારું ગાયન સાંભળીને બહુ રાજી થાય છે. તો મેં એમને કીધું કે મારે દીદીના દર્શન કરવા છે મારે. અને એમણે વાત કરી દીદીને, તો એ કે ઠીક હે બોલાલું. પછી હું એમને મળ્યો. એમણે મારું ગાયન મને જે આવડે છે એવું મારું સાંભળેલું, માડી તારું કંકુ એમણે પહેલી વાર સાંભળેલું. તો એટલા બધા મારા ઉપર ખુશ હતા એ કે હું ગયો એટલે સીધા જ હું તો નીચે જ બેસી ગયો, પગમાં જ બેસી ગયો. એમણે મને ઊભો કરીને મને કે ના તું અહીંયા ઉપર. મેં કીધું दीदी હું તો તમારું બચ્ચું છું. હું તો કે ના 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 मैं तुमको सुनती हूँ और बहुत अच्छा लगता है तुम्हारा गाना, मुझे बहुत बहुत आशीर्वाद है तुम. એટલે એક જેને કહેવાય ને પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. અને એના સિવાય જ્યારે પણ સમય મળતો ત્યારે ફોન ઉપર વાતચીત કે એવી રીતે થતી. બીજી વાર હું ગયો ત્યારે મારા એક મિત્ર છે અર્જુનભાઈ, એ એમના પડોશી, એમની સાથે એક વખત આશાજીના ત્યાં જવાનું થયું. તો આ એક આખો જે પરિવાર છે, દીદીના મોટાભાઈ હૃદયનાથજી અને પછી બધા જ બહેનો એક જ ઘરમાં બધા, ખાલી આશાજી અલગ રહે છે. તો હું ઘણી વખત મારે જવાનું થયું અને બહુ આશીર્વાદ મને આપ્યા છે. પણ છેલ્લે જ્યારે પોતે હોસ્પિટલાઇઝ હતા અને અમને મારે એમની સાથે જ્યારે વાત થઈ છેલ્લી વાર, ત્યારે અમે મેં અને અમીરે એક સોંગ એમનું બનાવ્યું હતું, બે દર્દી તેરે પ્યાર મેં દીવાના કર દિયા. તો એ સોંગને અમે અલગ રીતે ગાવાની કોશિશ કરેલી. તો દીદીને મેં મોકલું અને પછી ફોનમાં વાત કરી કે દીદી આ એક સોંગ અમે તમને ડેડિકેટ કરીને મોકલ્યું છે. ત્યારે પણ બસ એ કે હું અત્યારે બરોબર છું. અને મેં કીધું અમે બધા તમારા માટે દુઆ કરી છીએ કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. એવી મારી પાસે હજી ક્લિપ પડી છે, મેં રાખી છે સાચવીને એમનો અવાજ. બસ એ કે તમારી દુઆ ઉપર જ છે, બાકી તો હવે ભગવાન બસ જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જીવશું. પણ બહુ જ આશીર્વાદ લીધા એમની પાસેથી અને અદ્ભુત. હું તો એમ માનું છું કે એ સરસ્વતીનો અવતાર કહી શકાય. નહીંતર આટલા વર્ષો સુધી ગાવું અને એ પણ આટલો સ્વસ્થ અવાજ અને આવી સરસ ગાયકી કે હરેક જનરેશનને ગાવું ગમે. કે આજની તારીખે પણ લગજા ગલે વાગે તો જેન્ઝીના બાળકો પણ ગાય છે, એમને પણ એટલું ગમે છે. કોઈ પણ કલાકાર હોય ને તો એમનું એક દશકો કે 20 વર્ષ કે 30 વર્ષ વધીને 40 વર્ષ, પણ 70 વર્ષ કે 80 વર્ષ સુધી આમની સદી કહી શકીએ આપણે ગાઈ શકાતું તો એ મારી દ્રષ્ટિએ એ તો બહુ અશક્ય વાત છે. રાઈટ. અને એ તો કોઈ સરસ્વતીનો અંશ હોય તો જ ગાઈ શકે.